સુરેન્દ્રનગર જિલ્લામાં હાલ બે અધિકારીઓ તેમની પ્રમાણિકતા, ફરજ નિષ્ઠા અને કાર્યશૈલીને કારણે લોક ચર્ચામાં છે. આ બે અધિકારીઓમાં એક છે ચોટીલાના ડેપ્યુટી કલેક્ટર એચ.ટી. મકવાણા અને બીજા છે સુરેન્દ્રનગર જિલ્લાના પોલીસ વડા પ્રેમસુખ ડેલુ. ચોટીલાના નાયબ કલેક્ટર અને પ્રાંત અધિકારી શ્રી એચ.ટી. મકવાણાની વાત કરીએ તો પંચમહાલ જિલ્લામાંથી બદલી પામીને ચોટીલા આવ્યા ત્યારથી ખનીજ માફિયાઓમાં તેમનો ખૌફ છે. સામાન્ય રીતે અધિકારીઓ તેમની ચેમ્બરમાં બેસીને કામ કરતા હોય છે, પરંતુ એચ.ટી. મકવાણા કડકડતી ઠંડીમાં અડધી રાત્રે તાપણું કરતા ખનીજ ચોરી ન થાય તે માટે જાતે દેખરેખ રાખતા જોવા મળ્યા છે. માત્ર ખનીજ ચોરો જ નહીં પરંતુ સરકારી જમીન ઉપર દબાણ કરનારાઓ, સરકારી અનાજ સગેવગે કરનારાઓ, લાકડાની ગેરકાયદે હેરફેર કરતા તત્વોની સામે પણ કડક કાર્યવાહી કરી છે. જાહેર રજાના દિવસે પણ કાર્યરત રહેતા એચ.ટી. મકવાણા દરેક કાર્યવાહી દરમિયાન જાતે હાજર રહે છે. આવા જ બીજા અધિકારી છે શ્રી પ્રેમસુખ ડેલુ. પોલીસ વડા શ્રી ડેલુ જામનગરથી બદલી પામીને સુરેન્દ્રનગર આવ્યા ત્યારથી બુટલેગરો અને અસામાજિક તત્વોમાં તેમનો ખૌફ છે. શિસ્ત, પ્રમાણિકતા અને કાયદાનું ચુસ્ત પાલન કરાવવામાં માનતા પોલીસ વડા શ્રી પ્રેમસુખ ડેલુ બુલડોઝર એસપી તરીકે પણ જાણીતા છે. દારૂ પ્રોહિબિશનની બદીને સંપૂર્ણ નષ્ટ કરવા તેમણે ખાસ આયોજન કર્યું છે. ચોટીલાના એસ.ડી.એમ. શ્રી મકવાણાએ થાનગઢ, મૂળી અને ચોટીલા તાલુકામાં ખનીજ ચોરી, દબાણ સહિતની ગેરકાયદે પ્રવૃત્તિ કરતા 88 જેટલા તત્વો સામે તડીપારની કાર્યવાહી કરવા તૈયારી કરી છે તો એસપી શ્રી પ્રેમસુખ ડેલુએ જિલ્લાના 633 જેટલા બુટલેગરોની યાદી તૈયાર કરી છે. એટલું જ નહીં, જિલ્લાના તમામ પોલીસ મથકોના પોલીસ અધિકારીઓ, કર્મચારીઓને આ બુટલેગરો ઉપર અઠવાડિયામાં કમ સે કમ એકવાર રેડ પાડવા પણ સૂચના આપી છે. સુરેન્દ્રનગર જિલ્લાના આ બંને ઉચ્ચ અધિકારીઓ તેમની ફરજ નિષ્ઠા, પ્રમાણિકતા અને આગવી કાર્યશૈલીથી લોકોમાં આદરનું સ્થાન પામ્યા છે.